નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો દ્વારા એમજીવીસીએલની પ્રીપેડ સ્માર્ટ ડિજિટલ લાઇટ કનેક્શનના મીટરો મુદ્દે મોરચો ખોલ્યો। ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટી શિવસેના સંયુક્તપણે હાલમાં એમજીવીસીએલ દ્વારા પ્રીપેડ સ્માર્ટ ડિજિટલ લાઇટ કનેક્શનના મીટરો દરેક વીજ ગ્રાહકોને ત્યાં ફરજિયાત રીતે પોલીસ સાથે રાખીને ઠોકી બેસાડે છે તેવા આક્ષેપ સાથે વિરોધ દર્શાવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રેસકોર્સ સર્કલથી દિવાળીપુરા નવી કલેક્ટર કચેરી ખાતે રેલી કાઢી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આશ્વાસન મેળવ્યું હતું। ઇન્ડિયા ગઠબંધનના પક્ષો દ્વારા ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ વહેલી તકે આ સ્માર્ટ મીટર કાઢી જૂના મીટરો લગાવવા તાકીદ કરવામાં આવી હતી। જો વહેલી તકે જૂના મીટરો લગાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આ રેલીમાં સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। કલેક્ટર કચેરીમાં રાજ્ય સરકારને આવેદનપત્ર મોકલ્યું છે કે સ્માર્ટ સિટીમાં જે ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં થયો, વડોદરાને સ્માર્ટ ના બની શકાતા ભાજપના શાસકો જે જીબીના જે સ્માર્ટ મીટરના નામે જે ઉઘાડી લૂંટ ચલાવી છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। આવા તગલખી નિર્ણયો બિલકુલ ચલાવવામાં નહીં આવે। પ્રજાજનોને વિશ્વાસમાં લીધા વગર અને તમે જુઓ કે સ્વયંભૂ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે। આજે અલગ અલગ જીબીના સેન્ટર પર ફતેગંજ હોય, અકોટા હોય, ગોરવા સુભાનપુરા હોય, બધી જગ્યાએ લોકો સ્વયંભૂ જાય છે। કેમ? કારણ કે પ્રજાને આ સરકાર પર વિશ્વાસ નથી રહ્યો અને આ સરકાર જે તગલખી નિર્ણયો લે છે એનાથી પ્રજાને નુકસાન છે। એક બાજુ મોંઘવારી, બેરોજગારી, જીવન જરૂરી ચીજવસ્તુઓ મોંઘી, પેટ્રોલ ડીઝલ મોંઘા, શિક્ષણ મોંઘું, તો કોઈ ગરીબ અને મધ્યમ વર્ગ પોતાનું ઘર કેવી રીતે ચલાવશે? ત્યારે આ બધી બાબતો વિચાર્યા વગર આવા તગલખી નિર્ણયો જે ઠોકી બેસવાની વાત છે એ નહીં ચલાવી લઈએ। આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે રાજ્ય સરકારને તમે ધ્યાન દોરો। અમારા ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબને પણ અમે રજૂઆત કરવાના છે, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબને પણ રજૂઆત કરવાના છે અને આ બાબતે જરૂર પડશે તો ગાંધીજીના માર્ગે આંદોલન પણ અમે કરીશું। એમજીવીસીએલની જે પ્રક્રિયા ચાલી રહી છે, આ સ્માર્ટ મીટરો બંધ થવા જોઈએ કારણ કે એમજીવીસીએલના અધિકારીઓને ખબર નથી। કેટલી જગ્યાએ 2,000 રૂપિયાના રિચાર્જ કરાયા, એક દિવસ 12 કલાકમાં પૂરા થઈ ગયા, માઇનસમાં બેલેન્સ જતું રહ્યું। આજે તમે વિચાર કરો કે જે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ હોય, આજે બધા લાઇટ બિલ તો ભરતા જ હોય છે, તમે લાઇટ બિલ જે ના ભરતા હોય એની સામે તમે જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની કરો, પણ બધાને એક લાઇટ બિલ નથી ભરતા એવું વિચારીને જે સ્માર્ટ મીટર જે પ્રીપેડની વાત છે આ નિર્ણય તકલખી છે। કોઈ પણ નિર્ણય લેવો હોય તો તમારે લોકશાહીની અંદર પ્રજાની વચ્ચે જવું પડે, પ્રજાને સમજાવવું પડે। ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દો કેમ ના મૂક્યો? કેમ સરકારે આ વાત ના કરી? તમે પારદર્શક વહીવટની વાત કરો છો તો સરકારે પ્રજાને સમજાવવું જોઈતું હતું, પરંતુ ગભરાઈ ગયા કે સત્તામાં અમે જે વોટ મળ્યા છે એનાથી ઓછા થઈ જશે, એટલે હારની બીકના કારણે ચૂંટણી પછી આવા તકલખી નિર્ણય લાયા છે, એનો અમે વિરોધ કરીએ છીએ। હું એ જ કહું છું કે સ્માર્ટ સિટીની પોકળ વાતો કરનારા આ વડોદરા શહેર મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરીને સ્માર્ટ સિટી તો ના બનાવી શક્યા, એના નામે ભ્રષ્ટાચાર કર્યો। હવે આજે સ્માર્ટ મીટરના નામે આ કરપ્શનનો અલગ રસ્તો શોધ્યો છે। કાલે ઉઠીને એવું કહેશે કે પાણીના મીટર લગાવો, કાલે ઉઠીને એવું કહેશે કે શ્વાસ લેવાના મીટર લગાવો, તો શું આવા તગલખીનો અમે માની લઈશું? આ નહીં ચાલે અને આ બાબતે વિરોધ થશે અને આંદોલન કરીશું। સ્વાભાવિક છે કે સરકારની મૂળભૂત ફરજ છે કે પ્રજાને વીજળી, પાણી અને ખોરાક જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મફતના ભાવમાં પૂરી પાડવી જોઈએ। તમે દિલ્હી અને પંજાબની અંદર જુઓ, એ દિલ્હી અને પંજાબની સરકાર વીજળી ખરીદે છે અને 200 થી 300 જેટલી વીજળી ગ્રાહકોને મફત આપે છે। એક ગુજરાત એવું છે કે જેની અંદર વીજળીનું સૌથી વધારેમાં વધારે ઉત્પાદન થતું રાજ્ય છે। ગુજરાતની પ્રજાએ 156 જેટલી સીટો આપી, ખોબે ખોબાભરી મત આપ્યા અને સામે શું આપ્યું? તો કે મોંઘવારી, બેરોજગારી અને ઉપરથી પાછું પડ્યા પર પાટું માર્યું હોય એવી રીતે વીજળીના પ્રીપેડ મીટરના બિલ લઈ આવ્યા છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। હજુ તો આ ડિજિટલ મીટરને હજુ 15 વર્ષની વેલિડિટી બાકી છે, તેમ છતાં પણ આજે સ્માર્ટ મીટરની વાતો કરે છે ત્યારે અમારે કહેવું છે કે તમે વીજળીના થાંભલા સ્માર્ટ કરો, તમે વાયરો સ્માર્ટ કરો, તમે અંડરગ્રાઉન્ડ કેબલ લિંક કરો, પરંતુ એ સ્માર્ટ નથી કરવું, ખાલી ગુજરાતની પ્રજાને લૂંટવી છે, માટે અમે એનો સખત વિરોધ કરીએ છીએ। સ્માર્ટ સિટી કોને કહેવાય? સ્માર્ટ સિટીની અંદર તમે જુઓ કે લોકોની સુખાકારીમાં વધારો થાય એનું નામ સ્માર્ટ સિટી છે, પરંતુ લોકો દુઃખી થાય છે ત્યારે અમારે આવી સ્માર્ટ સિટી નથી જોઈતી। અમારે તો મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જૂનું વડોદરા જોઈએ છે, જ્યાં 24 કલાક તમને પાણી મળતું હતું, જ્યાં તમે જોઈ શકો છો કે લોકો સુખાકારીથી રહી શકતા હતા।
એમની પોતાની એક બસની સુવિધાઓ હતી. તમે આ બધી સુવિધાઓ મૂકી અને જે રીતે લૂંટ ચલાવી છે ભારતીય જનતા પાર્ટી, એનો અમે સખત વિરોધ કરીએ છીએ.